ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એ સુરતના સિંગણપુર વિસ્તારમાંથી દવામાં વપરાતી પ્રતિબંધિત સામગ્રીની આંતરરાષ્ટ્રીય બજારમાં ગેરકાયદેસર નિકાસ કરનારને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। એટીએસ દ્વારા પકડાયેલા આરોપીનું નામ નિકુંજ હરીશ ગડિયા હોવાનું જણાવાયું છે। પ્રાપ્ત વિગત અનુસાર આરોપી ઓટોમેટેડ એપીઆઈ નામની બેઝિક મટીરિયલની નિકાસ કરતો હતો, જેનો ઉપયોગ વિવિધ દવાઓના ઉત્પાદનમાં થાય છે। જોકે કાયદાકીય કાર્યવાહીથી બચવા સંવેદનશીલ મટીરિયલને એલોવેરા પાવડર, ગિનોપોલ 24 અને કાર્બોમોરના સેમ્પલ તરીકે ખોટી રીતે લેબલ કરવામાં આવતું હતું। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીએ નિકાસ માટે કસ્ટમ વિભાગમાં ખોટા દસ્તાવેજ રજૂ કરી મુંબઈ એરપોર્ટથી આ માલ મલેશિયા અને થાઇલેન્ડ મોકલ્યો હતો। આ રીતે દવાના કાચા માલની ગેરકાયદેસર નિકાસનો ગુનો ગુજરાત એટીએસ દ્વારા નોંધવામાં આવ્યો। એટીએસે નિકુંજ ગડિયાને નામદાર કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી છે। રિમાન્ડ દરમિયાન તપાસના મહત્વના મુદ્દા રજૂ કરતા પોલીસે જણાવ્યું કે આરોપી કયા લોકોની મદદથી આ મિસલેબલિંગ અને ખોટા બિલ બનાવ્યા તેમજ આખા કાવતરા પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય હાથ છે કે કેમ તેની તપાસ કરવાની બાકી છે। પોલીસને શંકા છે કે આ નિકાસમાંથી મળતી રકમ કોઈ આતંકવાદી પ્રવૃત્તિમાં વાપરવાની હતી કે શું, તેમજ આ પૈસા કયા બેંક માધ્યમથી આવ્યા એની પણ તપાસ કરવાની જરૂર છે। કોર્ટે પોલીસની રજૂઆત ધ્યાનમાં લઈ આરોપીને 2 દિવસના પોલીસ રિમાન્ડ મોકલી આપ્યા છે। એટીએસ હવે આ ગુનામાં અન્ય સંડોવાયેલા આરોપી અને નાણાકીય વ્યવહાર અંગે ઊંડાણપૂર્વક તપાસ કરશે। આજે સુરતમાં એટીએસ તરફથી નિકુંજ નામના એક આરોપીને રજૂ રાખવામાં આવેલો હતો અને એટીએસ તરફથી રિમાન્ડ રિપોર્ટ રજૂ રાખવામાં આવેલો હતો। એમાં મુખ્યત્વે એટીએસ તરફથી એવા આક્ષેપ કરવામાં આવેલા તે ઓટોમેટિક ઓપીઆઈ નામનો એક પાવડર ને આ આરોપી તથા એના સહયોગીઓએ મિસલેબલિંગ કરીને ખોટા બિલો બનાવીને અને કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટમાં રજૂઆતો કરીને એક્સપોર્ટ કરેલો છે અને એ પાવડર એક્સપોર્ટ કરીને જે ફંડ મળેલું છે એ ફંડ આરોપીએ ગેરકાયદેસર રીતે મેળવેલું છે એવા આક્ષેપો કરીને આજે આરોપીને અટક કરીને પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે રજૂ રાખવામાં આવેલો। કુલ 10 દિવસના એટીએસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવેલા હતા। એટીએસ દ્વારા મુખ્ય મુદ્દો એ રજૂ રાખવામાં આવેલો કે આ જે ફંડ આવ્યું છે મલેશિયા અને થાઇલેન્ડથી એ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વપરાશ અર્થે વાપરવા માટે આવ્યું છે, તે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ માટે આ આવ્યું છે। આ ઉપરાંત બીજો મુદ્દો તે જે પૈસા આવ્યા છે એ પૈસામાંથી કોઈ મિલકત ખરીદેલી છે તે તેમ, અન્ય કોઈ આરોપીઓ સામેલ છે તે તેમ, આરોપીએ જે રો મટીરિયલ પરચેસ કરેલું હતું એ કાયદેસર રીતે પરચેસ કરેલું હતું તે તેમ, અને આરોપીના કોલ ડિટેલ્સ અને બીજી વિગતો તપાસ કરવાની છે। મલેશિયા ખાતે જે ગુનો થયો છે, થાઇલેન્ડમાં જે ગુનો થયો છે એ બાબતે તપાસ કરવાની છે। એવા મુદ્દાઓસર 10 દિવસના પોલીસ રિમાન્ડ માંગવામાં આવેલા હતા। આજે અમો તરફથી આરોપી તરફથી એવો બચાવ લેવામાં આવેલો કે જે પાવડર પ્રશ્ન હેઠળ છે એ પાવડર સરકાર દ્વારા પ્રતિબંધિત પાવડરની વ્યાખ્યામાં આવતો નથી। એ બજારમાં ખુલ્લેઆમ વેચાણ થઈ શકે છે અને ખુલ્લેઆમ ખરીદી શકાય છે। આ ઉપરાંત અમારા તરફે એવી રજૂઆત થયેલી તે એનું ઇમ્પોર્ટ કરવું તે એક્સપોર્ટ કરવું પણ સરકાર દ્વારા પ્રતિબંધિત નથી। તો જે અમારા દ્વારા પ્રક્રિયા કરવામાં આવેલી છે એ કોઈપણ રીતે ગુનાહિત વ્યાખ્યામાં આવતી નથી અને જે ફંડ આવેલું છે એ ફંડ અમારા બેંક અકાઉન્ટમાં આવેલું છે એના અમે પુરાવા રજૂ કર્યા છે। અમે એવી પણ રજૂઆત કરી છે અમે જે રો મટીરિયલ પરચેસ કર્યું છે એ રો મટીરિયલ પણ અમે જીએસટી બિલથી પરચેસ કરેલું છે, એના પણ પુરાવા અમે એટીએસને આપ્યા છે। તો નામદાર કોર્ટ દ્વારા એટીએસની અને બચાવ પક્ષે અમારી રજૂઆતો ધ્યાને લઈને આરોપીના મંગળવાર 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કરેલ છે।